हाय गाइस, जय माताजी मित्रों। तो तमे आपणे आज नવો ब्लॉग बनाव्यो छे। तो तमे जो आज हूँ अने डूंगरबा बे जणा आव्या छीए अने तलाव आ केनाल छे। आपणे केनाल आखी कोरी थई गई छे अने अमे आया त्यारे अमे जोयुं के कूवानी अंदर कूवानी मापनुं हो तो आपणे उंदर गणपतिनुं वाहन उंदर एक अंदर पड़ेलो छे। तो डूंगरबा उंदरने बचावे छे। तो आपणे जोवानुं छे। तो हूँ तमने बतावुं छुं उंदर अंदर केवी रीते डूंगरबा केवी रीतना बचावे। बराबर डूंगरबा अने आ छे उंदर। तो तमे जो डूंगरबा उंदरने बचाववानी कोशिश करे छे। उंदर बहु काळो थयेलो छे केम के अंदर रहेलो होय એટલે तो डूंगरबा डबલું રાખ્યું છે દોરી બંધી ઓમ ફ્લોરન अंदर जे है डबलू आम प्योरी ना खाई तो गाइस तमे जो उंदर बहु काळो થઈ ગયો हो કેમ કે એને અંદર ને અંદર રહેલો બાપરો આપણને એક જ ડાયરે રૂમ માં પૂરી રાખો તો આપણે પણ કાળા થઈએ ડુંગર પર મૂકો એને દોરી વેતી દો તો દોરી ના સહારે રહ્યો પગ ના બંધીને આવવાની એવડી રા बड़े हवा एना पाछड़ी गमे ते कई धक्को मारो तो भाई अंदर पड़ी जाए। कितना खेची ना लेता ना पड़से। तो गाइस आपणी मेहनत सफल थई गई छे। डूंगरबा उंदरने पण काढी दीधो। तो तमे जो उंदर आई गयो छे भाई અને હવે એની રીતના પાછો અંદર ના જાય તો સારું હો એને ઉપર ચડાવી દો બસ લે જય ગણપતિ બાપા। તો આપણા ડુંગરભાઈએ બહુ સરસ કામ કર્યું છે। જો ઉંદરને એની જગ્યાથી બહાર કાઢી દીધું છે। તો ગાઈસ ઉંદર એની જગ્યાએ હવે જવાની તૈયારી કરી રહ્યો છે। અહીંયા નહીં રહેશે ને તો ડુંગરબા હવે પાછો અંદર જતો રહે। તો એ તો હવે એમની જગ્યાએ જતા રહ્યા છે અને આપણા ડુંગરબા શું હવે કાઢે છે। તો ગાઈસ અત્યારે કેનાલ ખાલી છે। ઉનાળાની સિઝનમાં અમે અહીંયા નાતા જ હોય। ઉનાળાની સિઝનની અંદર અમે અહીંયા નાતા હોય આપણા વિડીયો ચાલુ હોય। डूंगरबा आपे वरसाद जल्दी आई गयो ना एना कारणे सरकारे बंद कर्युं ने पानी तो डूंगरबा बहार निकळे है। डूंगरबा वहां अंदर जोजो तमारो कपड़ो मारी पाकड़ी एवं लाया आपणे। तो गाइस अमे अमारा कपड़ा काढ्या। हाँ गाइस आपणी पाखरी आपणा जोड़े आई जशे। घणा बधा दिवसों पछी पाखरी हाथ में चाली छे अने आपणा तमे बधा जोया जशे टबुरावाळा विडियो। अत्यारे आपणे हाल टबुरा लाया ह तो टबुराना ऑर्डर आई गया बहु घणा बधा ते हाल टबुराना ऑर्डर में पड्या એટલા માટે આપણા વિડિયો આવતા નહીં। તો હવે આપણે રેગ્યુલર ચાલુ કરી દીધું હોય આપણા વિડિયો હવે આવશે। ડુંગરબા હું વિચાર હું તમારું હવે ડુંગરભાઈ બે જણા આયા તે કંઈક નવા જૂની કરીએ શોર્ટ વિડીયો બનાવવાનું વિચાર્યું છે ડુંગરભાઈ। તો હાલ તો જો તમે બધું પલરેલું છે જમીનનો બમીન તો કપડો જોન તો પહેરી ના લેવાય હારી કોરી જગ્યાએ જવું પડશે। આપણે સાપરા જઈએ પી જઈશું કે વચીવાળા ચાવી કાઢી। तो गाइस આપણે હવે હેડ્યા ડુંગરભાઈ લોકેશન સારું જોઈ લીધું કંઈક નવા જૂની હવે કરવાનું કહેશે। તો જો આપણે થેલી લઈને ડુંગરભાઈ હેડ્યા અને કારુબાને ફોન કર્યો પણ કારુબા ઘેર હતા નહીં તો પછી ડુંગરભાઈ બે આવ્યા અને આપણા કમલો નમલો હજુ ઊંઘી રહ્યા। વાગ્યા 10 વાગ્યા 10 સાડા 10 જેવું થયું તો હજુ ઊંઘી રહ્યા અને હવે આપણે જઈએ છીએ
તો જો તમે ડુંગરબા ખજૂરી છે ને, ખજૂરીનું ઝાડ હા. વરસાદ આવી ગયો એના કારણે અમુક ઝાડ પણ પડી ગયા હા. રાતે વરસાદ આવી ગયો તો વરસાદના કારણે આમ લોકેશન સારું થઈ જાય, વાતાવરણ સારું હોય, વાદળો આવી જાય. તો ગેસ ડુંગરબા કેનાલમાં પાણી જોતા જોતા જાય. પાણી ઓછું હોય, માપનું હોય. એ ડુંગરબા આ કઈ ખજો કાઢજો, આ પડ્યું જો. તો મારી નજરમાં કંઈક આવ્યું છે. તમને કેવું લાગે? શું હજુ વાત ખરી? કૃષ્ણની મૂર્તિ જેવું લાગે. હા મૂર્તિ લાગે હા. હે દ્વારકાધીશ હાથ વારે લઈ લે ને યાર, આટલા પાણીમાં તમે ઉભા રહે. ભાઈ હું લઈ લઉં. તો ગાઈસ આપણો ડુંગરભાઈ હવે હાથ વારે લઈ લીધી છે. શું હો? તો હા ગાઈસ જય માતાજી મિત્રો. તો આજે કેનાલની અંદરથી ડુંગરભાઈ અને મને દ્વારકાધીશ દરિયા કિનારે બેઠેલા દ્વારકાધીશની મૂર્તિ મળી છે આપણને. તો ડુંગરભાઈને સાફ સફાઈ કરે છે. વિચાર કરો આપણા ભગવાન છે અને આ ભગવાનની મૂર્તિ આવે જોન તો તમે પધરાઈ દેવા જો તો નાખી દો. એ ના કરશો એને સારી વ્યવસ્થિત જગ્યાએ મેળો. ખોટો પધરાયેલી ઘરે પધરાયેલી પાછી ચોક મૂકી દો. એમને તો પધરાઈને પાછી લઈ લે તો એ ચાલે. તો ડુંગરભાઈ સાફ સફાઈ કરે છે. મૂર્તિ મળી છે. ડુંગરભાઈ બાંધ કાઢે તો પબ્લિકને પણ બતાવીએ. ગાઈસ લેબરાનો સોયલો બહુ મસ્ત હોય. ઉનાળાની અંદર ઝાડ વાવો એટલું બહુ સારું હોય. જેમ કે આ લેબરાનો સોયલો જ અમને હાલ ટેકો કરે એવું હોય. અને આપણે પેલા સાપરા જવાનું વિચાર્યું હોય, દેખાતું જશે તમને સાપરો. તો ડુંગરબા હવે ધોઈને નીકળી ગયા હે. ડુંગરબાનું શરીર થોડું ભારે છે ને. તો ગાઈ જોવો દ્વારકાધીશ એ મુરલીવાળા. તો આપણને મૂર્તિ મળી છે કેનાલની અંદર. આવડી આવી મૂર્તિઓ બધી જોન તો નાખી ના દે. ડુંગરભાઈ હચુવા તો પણ કંઈક બીજું હોય તો જોતા રહેજો. જો આટલી મસ્ત મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ મળી. આજનો દારો અમારો ધન્ય થઈ ગયો. તો ડુંગરભાઈ હવે આવો તમે કેનાલની અંદર હજુ જોતા રહેજો કોઈ હોય તો. હજુ પણ કહું છું આવડી આ ભગવાનની મૂર્તિઓ હોય તો માટીવાળી હોય તો પધરાવો તો ફટ લઈને ઓગળી જાય. પણ આ તો પથ્થરની છે. આવડે જોન તો નાખી ના દે, પધરાવે નહીં. આપણા ભગવાનનું અપમાન થાય છે. તો ગાઈશ આપણા આવી ગયા પણ સાપરો જો આ એ ડુંગરબા તો બધું લીલું સમજવું હો. હા ભાઈએ કશું વારેલું બારેલું નહીં ગોધરામાં. એ સાપરા ઉપર ગોદરો હતો લીલો સમજ્યો છે. ઉનાળુ ડોગેર હતી, ઉનાળુ ડોગેર લઈ લીધેલી છે. ડુંગરમાં બધો સામાન ખાસો બધો પડ્યો સાયન બાનો. ચલો હવે તને આગળ ને હારી ડાન આપણે જઈએ. તો આપણે હવે હોટલ સાઈડ જઈએ હે. હોટલની પછી બીજું લોકેશન જોઈએ. પેલું સાપરું કે ડુંગરબા આપણું રેગ્યુલર જે આપણે ઉપયોગ કરીએ હે. ઘાટ આવે તો પછી આપણે પેલા ફોરમમાં જવાનું થાય. પણ આજે ગમે તે કંઈ વિડીયો બનાવો છે. 2 જણા જ આવ્યા છે. 2 જણની વચમાં શોર્ટ વિડીયો બનાવવાનું વિચાર્યું છે. તો ગાઈસ તમે બ્લોકમાં બન્યા રહેજો. અમે ડુંગરભાઈ 2 જણા જઈએ છીએ. તો ગાઈસ આપણો સાપરે બહાર આવી જશે રોડ ઉપર. અને તમે જુઓ આપણા ડુંગરબા હાલ જે આપણને મૂર્તિ મળી કૃષ્ણ ભગવાનની એ જ મૂર્તિ ડુંગરભાઈ હાબુ હતો શેમ્પુ હાબુ વડે ફેન કરીને ધોઈ નાખી છે. તો જો આપણા દ્વારકાધીશ ભગવાન આપણા કમ્પ્લીટ ડુંગરબા સાફ સફાઈ કરી નાખી છે. એકદમ પ્રોક્ટિકલ જેવી આપણે દુકાનમાં નવી લઈએ એવી બનાવી દીધી છે. તો હવે ધોવો એના ઉપર આડા ઘસો હજુ આપણા ભગવાનની મૂર્તિ આવે જોન તો નાખી દે. પબ્લિકને શું કહેવું. ચોખ્ખા ફોનને આપણે ધોઈ દઈએ. પેલી હોટલે જાય
મસ્ત મજાની. જો ખાલી એકદમ ચોખ્ખી કરી નાખી છે. સાફ સફાઈ થઈ રહી. ખાલી મૂર્તિ જેવી થઈ ગઈ એકદમ ચોખ્ખી. મોટી ડિઝાઇન જેવી હતી. એના લૂકી જવા માટેની બહુ ઘણું બધું લોકેશન આપશે. જગ્યા શૂટિંગ કરેલું છે. આપણું લોકેશન આવ્યું છે જમવાવાળું અને આપણું મંદિર છે. રસ્તો છે. રેલગાડી આવી છે એટલા માટે આપણે બાઈક ઊભું કર્યું છે. આ રેલગાડી જતી રહે એટલે આપણે ફાટક ખુલ્લા એટલે જઈશું. તો ગાઈસ આ કાકા તો પટલાઈને ક્યારેક જાય જોતા તો હોય જ નહીં. તો ઘડીક ઊભા રહ્યા હોય અમારી જેવડી રીતે તો શું જવાનું હતું. થોર ગામની અંદર વરસાદના વાવાઝોડું બહુ હતું એના કારણે ખાસું નુકસાન થયું. તો તમને અમે નુકસાન કેટલું બતાવશું તો તમે દેખજો. ખાલી અમારા થોર ગામની અંદર ચોકડી ઉપર ને બધા બહુ ઘણું બધું નુકસાન બધાનું થયું તો બતાવીશું તમને. અને તમે બ્લોગનું બનાવ્યું બોર પડી ગયેલું છે. આ જુઓ તમે ખાસું અમારા થોર ગામની અંદર નુકસાન થઈ ગયું ચોકડી ઉપર. બોર ને પતરા બધું ઉડાડેલું છે. પેલું બોર જોવા આ બાજુ જોવા તમે બધું ખાસું બધું નુકસાન થઈ ગયું. આ બોર જોવા તમે અમારે બોર ચોકડી ઉપર ખાસું બધું નુકસાન થઈ ગયું. તમે કે એનું કારણ બહુ ખતરનાક બિગ ફેન મળી ગયા છે. આપણે હાથ વાપો કર્યું છે. તો જુઓ તમે ખાસું બધું અમારા ગામમાં વરસાદનો વાવાઝોડું હતું એના કારણે નુકસાન ઘણા બધા થઈ ગયું છે. જેના નુકસાન થયું એના અને જેના નહીં થયું એના હમુડું નહીં થયું.